ભાઈ હેતાંશને જે સર્ક્યુલર આજે આવ્યું છે એટલે 1લી તારીખથી સ્ટાર્ટ કરવાનું છે, 15 દિવસ માટેનું છે. તો આજે હેતાંશ છે ને ભાઈ ફુદીનો વાવશે કુંડામાં. તો ચાલો જોઈએ. ભાઈ ખેતી તો મેં નથી કરી, મને નથી આવડતું, પણ આ સ્કૂલમાંથી આવે તો છોકરા તો શીખે, પણ છોકરાની પાછળ મમ્મી હોત ને શીખે ને ભાઈ. પેલા છે ને વૃક્ષ ગમે ત્યારે વાવીએ ને ત્યારે છે ને અહીંયા પાણી નાખીને જમીન પોચી કરવાની હોય, પણ આ વરસાદને લીધે છે ને જમીન આપણી પોચી છે, પણ હવે પાણીની જરૂર તો નહીં પડે, પણ ઉપરથી થોડુંક મૂકજે. તો ચાલ હવે આમાં જો અહીંયા છે ને જે ખાડો એ રીતે લાઈ, હું તને એક્ઝામ્પલ તરીકે હું એક શીખવાડું છું તને. જો ભાઈ આ જે છે ને થળિયાનો ભાગ છે, હવે આવી રીતે છે ને આમ 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 કૂતાડી દેવાનું. હાલો કૂતાડી દે. હવે હા હા સીધું થઈ જાય બેટા. પછી બસ આ કૂતાડી દેવાનું, પછી આવી રીતે આમ કરી નાખો. હા થોડુંક આમ અલગ અલગ કર. હા ભીમાર સરસ સરસ. એવા છે ને કુંડામાં અલગ અલગ બધા મૂકી દે, એવા 3-4. એક આ બાજુ, એ પછી હાથ ધોઈ નાખવાના. હતા ને એમાં જો છતાં ઊંધું જોવાનું. જો આ ઊંધું છે, હા એટલે આ ભાગ નીચે જવા દેવાનો. હા બટા લાવો ને. સરસ. એટલે આ જાડું થડિયું છે. હવે આમાં તું કેતો કયું ચતું છે ને ઈ બાજુ સોંપવાનું. હા સોંપી દો. હાલો ફાઇનલી તો હેતાંશે છે ને ભાઈ વૃક્ષારોપણ કરી લીધું છે. નહીં આ ફુદીનો જે છે ને એ નીચે નીચે પ્રહટશે, તો નીચે એ નીચે ઉગી, એટલો બધો ઊંચો ન થાય ફુદીનો, એ નીચે જમીન ઉપર જ રહે. હવે આને છે ને થોડુંક પાણી આપી દે. સરસ સરસ, બહુ નહીં નાખતો. સરસ. હાલો થઈ ગયું. ભાઈ હેતાંશે ફાઇનલી વૃક્ષારોપણ કરી લીધું છે. પણ હેતાંશ તે વૃક્ષ વાવ્યું છે, તો વૃક્ષ બધા શા માટે વાવે? ઓક્સિજન મળે. બીજું મને ભૂલાઈ ગયું. શું ભૂલાઈ ગયું? તને શું બહુ થાય? ગરમી. હા તો તડકો ન લાગે, છાંયો આપે વૃક્ષ. બીજું વાતાવરણ સારું રાખે. હા વાતાવરણ સારું રાખે ભાઈ. તો હેતાંશભાઈ ફાઇનલી ચોમાસાના પહેલા ધમાકેદાર મેઘરાજામાં ફુદીનો વાવી દીધો છે. અને તું વૃક્ષનું નામ તો શું રાખીશ? તો તું કે વૃક્ષનું નામ શું રાખીશ એમ કહું? ગુલાબ. હવે હાલો એ નામ ગુલાબ જ રાખશે. ગુલાબના ક્યારામાં ચોપ્યો છે ને એટલે ગુલાબ જ રાખશે ભાઈ નામ. ફાઇનલી સોંપી દે. હવે તારે રોજ જોવાનું આમાં પાન આવ્યા કે નું આવ્યા, બળી ગયા ડાળખા કે ઉગ્યા. બળી ગયા એટલે સુકાઈ જાય. જેમ માણસ સુકાય ને એમ ભાઈ વૃક્ષ પણ સુકાઈ જાય. એ બધું ધ્યાન રાખશે. હું રોજે રોજ ધીમે ધીમે એને માવજત કરતા ભાઈ શીખવાડી. એકારે એટલું બધું કઈ એને આવડી ન જાય. ધીમે ધીમે રોજ આપણે શીખવાડશું એમને. જો ભાઈ અહીંયા છે ને ભાઈ બેન ભાઈ જો કેરી ખાતા ખાતા કેવા ગોળ ગોળ હેતાંશ પડતો હતો ને તે હાથું પણ ફરવા મળી. બહુ મજા આવે. આજ તો બેન બહુ કોટામાં છે હો ભાઈ. અને આ બાજુ ભાઈ નવા કુકરમાં ભાઈ બફાઈ રહ્યા છે બટેકા. કાફી દિનો કે બાદ બટેકા બફાઈ છે ભાઈ. જયદીપ દર વખતે સપના ને એવું કે સપના હું ભાઈ પૂછતો કે બટેકા તો રહે, પણ ઘણા સમયથી નહોતા બફાણા, આજ બફાઈ છે ભાઈ. આ બાજુ છે ને ભાઈ મીઠું પાણી બનવાનું ચાલુ થઈ ગયું છે. પણ મમ્મી સબસ્ક્રાઈબરો એમ કહે છે કે પારમીનું ફેસ આપણે રિવીલ નથી કર્યું ને, ઉપર આપણે ઝાકું કરી દઈએ ખબર, તોય બધાને એવી શિકલ ખબર પડી ગઈ કે જયદીપ કેવી છે. તો એ વાત સાચી છે કે ખોટી? સાચી છે. હા સાચી છે. હા સાચી છે. ઘણા લોકોએ છે ને એવું ગેસ કર્યું છે કે ભાઈ પારમી સેમ એના પપ્પા જેવી છે, જયદીપભાઈ જેવી છે. કોઈ ફેસ રિવીલ નથી કર્યું તોય તમે બધાએ ભાઈ જવાબ સાચો આપી દીધો છે. એટલે હોશિયાર ગણવા કે અતિ હોશિયાર ગણવા એનું કોઈ સીમા જ નથી ભાઈ. તમે લોકો એટલા બધા હોશિયાર છો, તમે ઝીણી વસ્તુનું એટલું સરસ નોટિસ કરો ને, અમને પણ મજા આવે. તમે પ્રશ્નના જવાબ સાચા આપો ને એટલે બહુ ગમે ભાઈ. ગઈ તો હજી છે ને હેતાંશ આવ્યો સ્કૂલેથી, અને એને હજી તો નાવડા ધોડાઈને તૈયાર કરવી ને ત્યાં હમણાં હીરુબેન પણ આવી જાય. ઓ અંબારતા આવી એમાં 100 વર્ષની થાય બોલ. હજી પોણા છે ત્યાં ને એટલે મેં કીધું હમણાં હીરો આવશે. ત્યાં તો બેન અહીંયા પહોંચી પણ ગયા. મજા આવી સ્કૂલે? શું કરાવ્યું મેં આજ? ગેમ રમાડી. કેવી ગેમ રમાડી? હે ભાઈ અહીંયા બેબીનું વેલકમ કર્યું ને એ પટ્ટી હજી ભાઈ અહીંયા ચોટેલી છે. હું જ કાઢી નાખું છું. અંદર પિન મારેલી સ્ટેપલર છે, પણ એ સ્ટેપલર હજી તો કાઢવું પડશે. ભારતીબેન અંટાલાની એક કોમેન્ટ છે કે ભાઈ પિનલબેન મને છે ને હાલરડું બહુ ગમે છે, એનો તમે સ્ક્રીનશોટ મૂક્યો છે પણ એ અમને બરાબર વંચાતો નથી, તો એનું શું કરવું? કાક કરો. પણ એની માટે કાક હું તમારા માટે ઈ કરીશ કે તમે મને છે ને ઇન્સ્ટામાં મેસેજ કરો કે હાય પિનલબેન હાલરડાનો ફોટો મોકલો, એવો મેસેજ મને કરી દેજો. એટલે હું તમને છે ને ભાઈ હું તમને પર્સનલમાં ઇન્સ્ટામાં ફોટો મોકલી દઈશ હાલરડાનો. અને હાલરડાનો રાગ પણ જો ન આવડે ને
તો પણ છે ને તમે કહેજો કે મને રાગ શીખવાડો તો હું એમાં છે ને 2 લીટી ગાઈને અને હું તમને પ્રાઇવેટ તમને સ્પેશિયલ તમારી માટે હું ગાઈને અને તમને રેકોર્ડિંગ મોકલી દઈશ એવું છે. ભાઈ એક પ્રશ્ન કાવ્યાબેન રામાણીનો પણ છે, એ રાજકોટ થી છે કે પિનલબેન તમે વેઇટ કેટલો ગેઇન થયો તો અત્યારે હાલ તમારું વેઇટ કેટલું છે અને જીરા પાણી પીવો તો ગરમ ન પડે? તો એનો પ્રશ્ન સરસ તમે લઈને આવ્યા છો. હું છે ને અત્યારે ટુવાવાળી છું અને જીરા પાણી પીવું ને એવું નથી ભાઈ, હું આમાંય પણ પી શકાય છે કેમ કે વેઇટ લોસ માટે છે ને બહુ જ કામ કરે છે. તમે કાંઈ જ ન કરો ને, ખાવા પીવામાં થોડી કેર કરો ને બીજું કાંઈ જ ન કરો ને તો ડેઈલી સાંજે પલાળી દેવાનું, 2 ગ્લાસ પાણી લેવાનું અને 2 ચમચી જીરું લેવાનું, સવારમાં ફૂલ ઉકાળી નાખવાનું, 1 ગ્લાસ પાણી બોલે એટલું ઉકાળી નાખવાનું. એ પાણી ખરે સતપ જેવું રહે એટલે એમાં છે ને 1 લીંબુ નીચવીને અને એ પાણી ડેઈલી સવારમાં નવણા કોઠે પીવાનું છે. ભાઈ કાંઈ ન કરો ને તો એના વેઇટ લોસ છે ને મહિને તમારો 2 કિલો તો થશે કેમ કે એ ચરબી ઓગાળે છે. આમ ગણો ને તો જીરું ઠંડુ અને આમ ગણો ને તો જીરું ચરબી ઓગાળવામાં મદદરૂપ થાય છે. અને હા કે એવું સાથે સાથે કહે છે કે તમારું વેઇટ કેટલું છે, પણ હાલ મેં છેલ્લી વખત હું હોસ્પિટલે ગઈ હતી ને ત્યારે બોર્ન થયા પહેલાનું વેઇટ મારે છે ને 89.700 હતું અને હું ત્યાંથી અઠવાડિયા પછી જે ટાંકાનું ઓલું પેલું બતાવવા જવાનું કહી ને ત્યારે હું ગઈ ત્યારે મારું 82 કિલો હતું અને તે પછીના અઠવાડિયા કેડા એટલે ડિલિવરીના 15 દિવસ પછી ગઈ ત્યારે મારું વેઇટ 80 કિલો હતું. હાલ અત્યારે કેટલું હોય એ મને નથી ખબર, 15 દિવસ બીજા વહી ગયા છે, લાડવાઈ હમાઈ ખાધા છે એટલે કઈ નક્કી નથી કે વેઇટ કેટલું હોય. પ્રિયંકાબેન એવું કહે છે કે ભાઈ તમે સ્વામિનારાયણ છો તો તમે ક્યાં છે, મંદિરના છો, BAPS માં છો કે વડતાલ જૂના મંદિરના છો? ભાઈ અમે બધા મંદિરના સ્વામિનારાયણ, અમારા ઘનશ્યામ મહારાજ બધા એક, અમારે એવું કઈ છે જ નહીં કે આ મંદિરના છે કે આ મંદિરના છે. અમારા હાલ અમે સ્વાધ્યાય પરિવારમાં અમે અત્યારે છીએ જોડાયેલા કેન્દ્રમાં ને એમાં બધે જઈએ છીએ, પણ અમારા બા ને દાદા પહેલેથી હરિભગત હતા અને પપ્પાની પાસે સમજવા શીખ્યા હતી પછીથી બાળ સંસ્કાર કેન્દ્રમાં બેસતા એટલે પપ્પાએ એને આ સ્વાધ્યાય પરિવારમાં જવાનું ચાલુ કર્યું એટલે અમે પેલું કેન્દ્રમાં જઈએ છીએ અને બા દાદાની લોકો મંદિરે જાય પણ બા દાદાની બધા કેન્દ્રના કંઈ પણ કાર્યક્રમ હોય તો આવે છે. અને અમે પણ ગમે માતાજીનું હોય તો જઈએ, સ્વામિનારાયણ ભગવાનનું હોય તો જઈએ, ગમે મંદિરનું હોય તો જઈએ. અમે એક જ રાખીએ કે ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ, એટલે એમાં બધા મંદિરના છે. તો સાથે સાથે વંદનાબેન પણ એવી કોમેન્ટ કરી કે કેમ હેતાંશ તિલક અને ચાંદલો નથી કરતો? ભાઈ મને હેતાંશ ચાંદલો ને તિલક કરે ને બહુ જ ગમે છે, પણ હેતાંશને એટલું ગમે છે પણ થોડાક દિવસ માટે છે ને મેં હેતાંશને છે ને તિલક ચાંદલો ને એવું કર્યું ને તો એને છે ને કંકુનું વચ્ચે કાળા જેવું થઈ ગયું ને અહીંયા જે તિલક ચંદનનું કરે ને એ વ્હાઈટ કલરનું થઈ ગયું, તિલક વ્હાઈટ કલરનું પડી ગયું. એટલે જયદીપે જોયું ને એટલે એને એવું કીધું કે અત્યારે પિનલ બધા કેમિકલ આવે છે કંકુમાં ચંદનમાં ને એમાં ચોખ્ખું નથી આવતું તો આનાથી સ્કિનનો પ્રોબ્લેમ થાય છે એટલે તું એને તિલક ચાંદલો નહીં કરતી. ભગવાન કે એને તું હૃદયમાં રાખતા શીખવાડ, ભાવ પ્રગટ કરાવતા શીખવાડી કે તિલક ચાંદલો ને છે. ચાંદલો એ બુદ્ધિનું પ્રતીક છે એવું કહેવાય છે અને છે સાચું છે, પણ હવે કેમિકલ ને લીધે મને જયદીપ ના પાડે છે એટલે હું તિલક ચાંદલો નથી કરતી. ભાઈ વિશાલભાઈ એવું પૂછે છે કે તમે રોન રમો, પણ અમારે ગઈકાલના બ્લોગમાં વાત થઈ હતી, શ્વેતાએ એમ કીધું હતું રોટલી ઉપર અમારે વાત થઈ હતી કે 5, 6, 7 તો મેં એમ કીધું 8, 9, 10 એટલે મેં ઊંચી રોન કહેવાય એટલે એને પ્રશ્ન કર્યો પણ મજા આવી અમને તમારા પ્રશ્નમાં. પણ રોન 2 પ્રકારની આવે છે, એક તો રોન રમવાની આવે છે અને પત્તે રમવાની આવે છે એક રોન, અને બીજી રોન રમાડવાની આવે છે. તો અમે છે ને પત્તાની રોન છે ને અમે ક્યારેક એવા ભેગા થયા હોય હરખા ત્યારે ક્યારેક ટાઈમ પાસ કરવા માટે ભાઈ રમતા હોય, અને બીજી રોન આવે છે માણા રમાડવાની. પણ અમે છે ને માણસ નથી રમાડતા, અમે રમીએ છીએ ક્યારેક ગ્રુપ અમારું ભેગું થયું હોય ત્યારે ટાઈમ પાસ કરવા માટે. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:45. મેં મમ્મીને કીધું હતું છે ને પીળી ભાખરી બનાવજો મારી હાટુ, તો છે ને અત્યારે પીળી ભાખરી બનાવી છે એને. મમ્મી પહેલી વખત બનાવી, પેલા ક્યારે બનાવી હતી? કેટલી વાર બનાવી હતી? તો હું ક્યાં હતો? ક્યારેક નવો હોય એવું છે બરાબર. ભાખરીની સાથે શું છે મમ્મી? ઓકે જી ચાલો ભાઈ, તો આજના ડિનરમાં છે ને મસ્ત પીળી ભાખરી છે હળદર વાળી. કેટલા ટાઈમ પછી ભાખરી ખાઉં છું, કેટલો ટાઈમ એટલે સમજી લો ને 5 દી તો થઈ જ જાય છે પાક્કા બરાબર. આજના ડિનરમાં ભાખરી એન્ડ ચાય. ચિંતન આજે નથી, ચિંતન આજે બીજા પાછા ફરીથી ફંક્શનમાં ગયો છે એક જગ્યાએ, અને અનેરીની તો છે જ નહીં. ગઈશ તો આજે જમવામાં હું ને મમ્મી 2 જણા છે, પપ્પાય નથી, ચિંતને નથી. આજે ફરીથી ઘર ખાલી ખાલી લાગે છે. ભાઈ આ બાજુ જો પાણીપુરી માટે છે ને પાણીની તૈયારી ભાઈ થઈ ગઈ છે, ઠંડુ પાણી છે ભાઈ, મસ્ત મજાની જો પેસ્ટ બનાવી નાખી છે મિક્સરમાં, હવે ખાલી મિક્સ કરવાની બાકી છે. અને આ બાજુ છે ને કાંદાનું કટિંગ થાય છે, હાચું રોયા ખોટું રોયા, મોટર ભાળે બેસી ગયા. હાસી વાત છે, મોટર ભાઈ બેસી ગયા તો વી આવ્યા. પણ કાંઈ દુઃખ છે બોલ તને? આમ જો કેટલું દુઃખ છે, આંગુડા આવે છે નકરા. ઈ તો પણ તને આ ખોટું રોસો, તું હાસું થોડું રોસો, દુઃખનું જો તારે હામી સ્માઈલ દેખાય છે. અને આ બાજુ જો ભાઈ પૂરીની કોથળી શ્વેતા બેકરી માંથી બધી લેતી આવી. આવો આપણે બધાને ખાવાનું ભભડિયો બોવરો. હા 2 દિન પછી અતુલ શું કહે? 2 દિન કર્યું છે ફૂલ
છું એમ પણ આ પાર્મી બેન રોવા તો તેડવા જાઉં છું. સરસ. આજે છે ને ભાઈ મારી મમ્મી છે ને આધુને લઈને ક્યારના વહી ગયા છે, ઘરે જ નથી આવતા, ઘરે જ નથી આવતા ભાઈ. હવે કોને ખબર આજ કેટલા દિવસ પછી, આજ પહેલી વખત નીચે ગયા હું આવ્યા પછી, આજ પહેલી વખત ગયા પણ ઘરે નથી આવતા. અમારે ફોન કરવો જો, મેં કીધું ફોન કર્યા વગર ભાઈ ઘરે આવી જાય તો સારું કહેવાય. હવે ફોન કરવો પડશે કે આવ તારી ભાણકી ઉઠી એમ. અને આ બધું જો ભાઈ શ્વેતાએ દીવાબત્તી પણ કરીને અને ભગવાનને દૂધ પણ ધરી દીધું છે. એમ નથી અને જો પારમીને શું નથી એમ, જો બાર આવી કેવી રમવા માંડી. હા તેડવું હોય. હિંચકો ઓટોમેટિક છે, બંધ કરવો પડે બેટા. જો આ છે ને ખાલી મોટર વાળો હિંચકો તો ખાલી એટલો જ હાલે, ભર્યો હોય ને તો જાજો હાલે, પણ આને છે ને આપણે બંધ કરી દેશું. આ બાજુ છે ને આધુ મસ્ત પારમીને રમાડે. ચલો કહીશ તો આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.